મિત્રો, જો માનો પ્રેમ દિલમાં જીવન છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઇન ધીસ વિડીયો એક દિવસ બન્યાઓએ મારા પીટીઆઈ ઓફિસથી ઘરે આવ્યા ત્યારે તે તેના એક મિત્રને પિન તેની સાથે લઈને આવ્યા અને શિયાળાની સાંજ હતી તો હું જમવાનું પણ વહેલું બનાવી નાખતી હતી અને મારાથી તેના જે મિત્રને લઈને આવ્યા હતા તેને પહેલેથી જ ઓળખતી હતી. તેનું નામ રાકેશ હતું અને મારા આપતીને તેના ફ્રેન્ડ રાકેશ હોલમાન ઝુફા પ્રભસી ગ્યાપશી મેન બંને માટે ચા બનાવી અને બંને કા આપવા ગીપશી તે બંને કા પીતા પીતા વાતો કરવા લાગી ગયા. ખુશી લગભગ 1,00,000 ખુશી મારા આપતી ખ્યાઉન કાજલ આજે રાકેશ આપના જ ઘરે રોકાવાનો છે તો જમવાનું લઈને ડાઇનિંગ ટેબલ ઉપર આવી જા. એટલે મેં કીધું કે ઠીક છે હમણાં જો જમવાની તઈ આરીકરી આપું છું અને નાને મિત્રો મારું નામ કાજલ છે તમને તો ખબર નહીં હોયા એટલે કી દીધો નાને દેખાવામાં તો એવી લાગું છું અને કે તમારા જેવી ફેલીવાર વાહ દોસ્તોનું મુખ ખોલી જે જાય અમને જોઈને જ નીકળી જાય એટલે તમને સમજી ગયા હશો કે હું કેવી દેખાવું છું. પછી હું જમવાનું લઈને હોલમાન ટેબલ પર રાખ્યા નાને તે બિનને જમવાનું આપીને હું પણ ત્યાં તેની સાથે જમવા માટે બેસી ગઈ તે બંને તેની ઓફિસની વાતો કરતા હતા અને હા મિત્રો મારા આપતીનું નામ મિલન છે. થોડી વારમાં અમે તેને જમી લીધું પછી મારા આપતી એમને પીવાનું લાવવા માટે ખ્યાઉન તમને લાગતું હશે કે જમી લીધા પછી પીવાનું તો તમને કીધું કે અમારે અમદાવાદમાં કે મેં ત્યારે પીવાનું ક્યાલે પછી જ્યારે હું અને પીવાનું લેવા માટે ગઈ મારા આપતીએ પાછું કીધું કે કાજલ સાંભળતું સાથે સાથે ફેલી જેસની ગેમ પણ લેતી આવશે. મારા આપતી એનો મિત્ર બાનને સેસ રમવાનું ખૂબ પંજીતું ને એટલે બધું લઈને હું ન આવી એટલે તેને પાછું મને ખ્યાઉં કે જાવે એક ચાદર પણ લેતી આવ નહીં પાથરી આપ એટલે મેન કાદલી આવી અને ત્યાં હોલમાન નીચે પાથરી દીધી અને તે બંને ત્યાં બેસીને પીવા લાગ્યા અને સાથે જસની ગેમ રમવા લાગ્યા અને જેમ જેમ ગેમ આગળ વધતી ગઈ અને તે બંનેનું પીવાનું વધતું જતું નહતું નાને બંનેને લાગવા લાગ્યા નહતું પીછી તે બંને તો ગીમે વસ્તુ દાવ પર લગાડવા લાગ્યા એટલે રાકેશ આ મારી તરફ ઇશારો કરીને મારા આપતીને કીધું અન કે હોના અપન ત્યાં જેહતી અને તેની ગેમની રમતી જોઈ રીહતી પછી તેને મારી સામે ઇશારો કર્યો એટલે થોડી વાર તો હું ચૂપચાપ ઊભી રહી પછી મારા આપતી એમને સાઈડમાં બોલાવ્યા અને તેને સમજાવ્યા કે જોજો હું તો મારા મિત્ર રાકેશને કેબદીની રમવા દઉં તમારા આપતી ખ્યાઉન કે વનકનિત છે નીન કેમ કે હું રાકેશને જીતવા જાન હિન્દુન એટલે તુનકી ટેન્શન ના લેતી પછી રાકેશ અને મારા આપતી મિલનો સેસ રમવાનો ફેલો રાઉન્ડ કાલુ થયો અને મારા આપતી સેસને ગોથવા લાગ્યા અને જો જોતામાં રમત કાલુ થઈ ગઈ ત્યારે હું ખૂબ જે ગભરાઈ ગઈ હતી કેમ કે ત્યારે મારી એ જતા ઉપર લાગી એલી હતી. થોડી વાર પછી એમ જે ગેમ કાલુ રહી અને હું પણ મારા આપતીની બાજુમાં બેસીને જોવા લાગી અને થોડી વારમાં ફેલા રાઉન્ડમાં મારા આપતી જીતી ગયા ત્યારે મેં જરાક એવી શાંતિથી કે કાલે હું ચીગી અને ત્યારે મારા આપતી ખ્યાઉન કે જો હું ખેતો હતો ને કે હું રાકેશને જીતવાન હિન્દુન અને એવું જીતવાન હિન્દુન ને મારી યુપીઆર વિશ્વાસ નહોતો પણ કાજલ હું એમ તીનનો બુજુનો ખેલાડી છું હજી આજ સુધી હાર્યા ઉનતી અને ત્યારે રાકેશ બોલ્યાઓ એવીન છે મિલતું એવીન જો હોયા તો કાલ હજી એકવાર રમી લઈએ અને આ વખતે હું આન હારી જઈશ તો તને મારી કાર આપી દઈશ અને જો મિલતું હારીશ તો તને તો ખબર જશે મારે શોન જોયા છે તેને તેની વાત સંભાળીને એમને તો બહુ દોર લાગવા લાગ્યા કેમ કે હવે હું પણ સમજી ગઈ હતી કે તે તેની હારલી ગેમને જીતવા માટે નહીં પણ મારા માટે રમે છે અને મને તેની આંખોમાં સાફ સફાઈ દેખાઈ રહ્યા તું કે જો આ જીતી છે તો આજે એમને હબાવી નાખશે તે ધીમે ધીમે મારી સામે જોઈને સ્માઇલ પણ આપી રહ્યો હતો પણ મારા આપતીને એક નહીં દેખાતું નહોતું ને તો રાકેશની કાર જો સપનામાં દેખાતા હતા કે જલ્દી હું રાકેશની કારને જીતી લુઆનતી આરે મારા આપતી રાકેશને ખ્યાઉન કે રાકેશ કાલ મને આ દિલ મંજૂર છે મેન ભૂ કોશિશ કરી મારા આપતીને રોકવાની પણ મિલ મારું માન્યાઉન હિન નાને તે બંને ગેમ રમવાનું કાલુ કર્યાઉન પછી મેં બંને માટે ત્રીજો ગ્લાસ પણ પીવા માટે બનાવી આપ્યાઉન અને તે પિતા પિતા રમવા લાગ્યા અને આ વીજથી તો અમને થોડી વધારે બીક લાગવા લાગી કેમ કે જો આ વ્યક્તિ મારા પિતી તેની સામે હારી જશે તો મારે રાકેશને કબીટી રમાડવી પડશે. પછી તે બંને રમતા રમતા 20 મિનિટ થવા આવી ત્યારે અચાનક રાકેશ હરખવા લાગ્યા હતો કેમ કે રાકેશે ચેસમાં એવી કાલકલી હતી કે હવે મિલને
જીતવું મુશ્કેલ હતું ને છેલ્લે થયાઓને વુંજા કેમ કે હવે મિલ પણ ઉદાસ થવા લાગ્યો હતો અને મિલ હારી ગયો અને રાકેશ જીતી ગયો અને એમને ખબર પડી ગઈ કે હવે આ રાકેશને ખાટલા પર કબડ્ડી રમાડવાનું છે અને પછી રાકેશ મારી સામે જોઈને સ્માઇલ આપીને એમને કહેવા લાગ્યા ભાભીજી હવે મેં મારું કામ ચાલુ કરું હું ત્યાં બેઠી મારાપતી સામે જોઈ રહી હતી વિકારી રી હતી કે હવે શું કરવું તો મિલને મારી સામે જોઈને હા પાડવાનો ઈશારો કર્યો પછી હું ત્યાં જ ઊભી થી અને રાકેશ અને મારોપતી બંને મારી સામે જ બેઠા તાપછી ધીમે ધીમે હું બધું ખોલવા લાગી અને ત્યારે એમને અચાનક યાદ આવ્યા કે મારા વોલીબોલ તો અંદરથી સાફ એમને એમ છે હું તેને એકવાર ફેરવવા તો ભૂલી ગઈ છું ને એટલે હું મારા રૂમ તરફ જવા લાગી અને ત્યારે રાકેશે એમને રોકી લીધી અને ખ્યામ ભાભીત મેં અંદર ક્યાં જાવ છો પહેલા કામ તો પૂરું કરપ છી મેં રાકેશને કીધું કે હમણાં 2 મિનિટમાં આવન મારા વોલીબોલનું કવર રૂમમાં ડિયાઉન છે લેતી આવન એટલે તેને કીધું તો ઠીક છે પિન પાછા જલ્દી આવજો એટલે પછી હું રૂમમાં જઈને મારા વોલીબોલનું કવર ફેરાવીને પાછી આવી તે લોકો પાછા આવી ગયા અને એમને ખૂબ જશ્રમ પણ આવી રહી હતી કે મારે આજે મારા તેના કારણે આ રાકેશને કબડ્ડી રમાડવી પડશે અને હું તે લોકો પાસે આવી એટલે મારાપથી એમને આંખોના ઈશારાથી પૂછ્યા કે વોલીબોલને દામની કવર ફેરાવ્યા ઊંચે એટલે મેં પણ તેને ઈશારાથી હા પાડી દીધું ત્યારે રાકેશે મારાપતીને પૂછ્યા આરે મિલશું વાતો કરી રહ્યા છે તમે બંને એકબીજાને ઈશારા કરીને ત્યારે મેં રાકેશને કીધું કે કીનહીને એ તો BSMG એટલે મેં તેને કીધું એ ઠીક છે ભાભી હવે તમે તૈયારી કરો ને ધીરે ધીરે કરીને હું તેની સામે ખાલી બોલી બોલ અને બિડમના વર્માન જો બી તીમને ભૂ એટલી બધી શ્રમ આવી રહી હતી અને રાકેશ તમને જોઈ રહ્યા હતો પણ હું કાની કરી પંચતીન હોતી મેં મારી આંખ નીચે ઝુકાવી અને ત્યારે મારો પતિ બોલ્યા કાજલ એક ગ્લાસ પીવાનું તો બનાવે એટલે મેં બંનેને એક ગ્લાસ પાછો આપ્યો અને આતે બંનેનો કોથો ગ્લાસ હાથ તો આને તે પેન તે બાંધને પી ગયા અને પીછી રાકેશ બોલ્યા યાર મિલમને આ સારું નથી લાગતું ભાભીજી મારી સામે આ હાલતમાં ઊભા છે અને એવું ઈચ્છું કે ભાભીજી પચા હતા તેમ જઈ તૈયાર થઈને બેસી જાય પણ હા એના માટે એક ચેસની ગેમ રમવી પડશે મિલ તારે મારી સાથે પણ જો હવે તું હાલી જીશ તો હવે તો ભાભીને વોલીબોલનું કરને બદામનું કરને બધું જ કાઢવું જોશે બાનને ફૂલ લાગી ગ્યાઉન હતું આને મારા પીને તો સાવધાન જે આનતું આને તેને હવે પીવાની લીધે નીંદર પણ આવી રહી હતી અને ત્યાં રાકેશ બોલ્યા જોજે મિલતું જીતી જીશ તો હું આના ત્યારે જે તારા એકાઉન્ટમાં ઇન્ડિયાના રાંજી ₹100 નાખી દઈશ અને તેની આવી પૈસાની શ્રુત સાંભળીને મારો પીતી માની ગયો ઓપ્શન અમને મિલપી ખૂબ જે ગુસ્સો આવતો હતો કેમ કે તે હવે રમવાની હાલતમાં પિન નહોતા અને ગેમ રમવાનું ઇન્તકાલ કર્યા અને થોડી વાર કેમ રમ્યા આપ છી મેં જોયા કે પાછળ મારા રાકેશજી હરખાતા હતા એટલે હું સમજી ગઈ કે આ જીતવા ના લાગે ચેપછી મેં પણ ગુસ્સામાં એક ગ્લાસ પી લીધો એટલે મેં શ્રમ ન આવે મારી બે ઈચ્છતીથી હું શંકરીશ કુન પછી 15-20 મિનિટ પછી તેની ચેસની રમત પૂરી થઈ અને આ વખતે પણ રાકેશ જીતી ગયા અને બોલ્યા કે ભાભી હું નાન જીતી ગયો છું અને ત્યારે મનના તો હોશ ઉડી ગયા અને રાકેશ મારી સામે હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કાલો ભાભી હવે તો કબડ્ડી રમવી જ પડશે અને મેં ધીમે ધીમે વોલીબોલને બદામને એમ ખોલવાનું કાલું કર્યાઓને અને ત્યારે હવે એક અજાણ્યા વ્યક્તિ સામે એમને એમ ઊભી સ્તી અને પેન મારા પતિના કારણે રાકેશે મારી બદામ તરફથી સારો કર્યો અને એમને પૂછ્યા કે ભાભી આ શું કહેવાયા એટલે હું આન તો સાવ શરમાઈ ગઈ અને મિત્રો મારા મેરેજના આજે 4 મહિના જ થયા હતા એટલે મારા હાથોમાન પેન મહેંદીવાલ હતા અને તે દિવસે હું મેકઅપ કરાવીને તૈયાર પેન થયેલી હતી અને મિલ તો ત્યાં સૂઈ ગયો એટલે રાકેશ મેં કહેવા લાગ્યા કે મિલ અરે આરામથી અહીંયા શું તો આપને તો રૂમમાં જતા રહીએ અને ત્યાં આરામથી કબડ્ડી રમી લેશું એટલે એમને તો બીક લાગવા લાગી અને રાકેશજીના હાવભાવ જોઈને હું જાણી ગઈ હતી કે હા એમને ખાટલા કબડ્ડી રમાડી જ લેશે અને મિલ તો ગાદ નીંદરમાન હતો પછી રાકેશ મારી પાસે આવ્યા અને બોલ્યા તો ભાભી કાલો જીશું અને આપણને હવે રૂમમાં પછી તેને મારો હાથ પકડીને રૂમમાં લઈ જવા લાગ્યા જેવા અમે મારા રૂમમાં પંચા ને મેં જોયા કે તેનું ગાજ તો અંદર જે તેનબુબની ગ્યાઉન હતું અને અંદર સમાતું પેન નહોતું ત્યારે જે રાકેશજીએ દરવાજો બાંધો કરી દીધો છે અત્યારે લાભજ ઘડિયાળમાં રાતના 5 વાગવા આવ્યા હતા અને હવે તે કબડ્ડી રમવાનું કાલું જ કરવાનું હતું અને ખબર નહીં અચાનક તેને શું અંતે આવું કે બોલ્યા ભાભી તમે આરામથી
સૂઈ જાવ, મારે આજે નથી રમવી ને, હવે હું મારા ઘરે જાઉં છું એમ કરીને તે તો રૂમની બહાર જવા લાગ્યા હું, અને ત્યારે તો છીમને પેન મેં પીધું હતું અને એટલે લાગી ગયા હું, તો મેં તેને રોકી લીધો આને પૂછ્યા કે શું થયું. મારે કેમ નથી રમવાનું, તો રાકેશ બોલ્યા કે ભાભી હું તમારી સાથે કે બધી ના રમીશ ગુના બધું ખોતું કહેવાય, એટલે મેં તેને કીધું કે ખોતું તમારી સાથે ત્યારે તું જ્યારે મારા તે મને રમી રહ્યો હતો અને એમને હારી રહ્યો હતો, અને ત્યારે તમે ત્યાં હતા અને મારી પાસે તો અમને હાર્યા હતો મારો તે મને પણ રાકેશજી હવે હું પોતે ઈચ્છું છું કે તમે મને ખાટલામાં કબડ્ડીમાં દૂધ મેં માનશો નહીં, પણ મારા પીતી મિલ્લાને એમને ચમીનાથી સરખી રીતે કબડ્ડી માડી જનથી તો રાકેશ હવે આ ખોતું મોતું હોયા કે આજન તમે એમને સરખાઈને કબડ્ડીર માદો આપને આ વાત આપના બે સિવાય કોઈને ખેશુન ની નાને મેં તેના ગાજરને ફેંકાદી લીધું નાને કીધું ને હાલો જેમ તમને એમ જા આવે તેમ બેસ આજે એમને એમ મૂકીને ના જાવ મને ફાવે તેમ, અને તમે ધ્રાવને ત્યાં સુધી એમને હબાવી નાખો પછી શું મિત્રો આખી રાત સવાર સુધી અલગલ કબડ્ડીના દાવ કર્યા અને આમને લી નાખી, અને મારા આપણી તો બહાર જશે સૂતા હતા સવારે ઉઠીને મારાથી તો સરખું કાલી પણ હોતું જ કાતું જાતો દોસ્તો, જો તમે અહીં ના સુધી આપની સ્ટોરી સાંભળી હોયા તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક આપજો, કેમ કે આગલી વાર્તા જે આપને ચેનલ પર આવવાની છે ને તે આ સ્ટોરી કરતાં પણ વધારે મને પસંદ આવશે. તો મિત્રો હવે મળીએ આગળની ખાનીમાં, ત્યાં સુધી બધા પોતાના કાજલને સાચવીને ફ્રીજમાં મૂકી રાખો. બાયા વિદ્યાઓ પોલ્લો જોવા બિડેલ આપ સનો ખૂબ ધન્યવાદ. ફ્રી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો.